અમદાવાદમાં સામાન્ય વરસાદમાં પાણી ભરાઈ ગયા છે। નારોલ અને ઈસનપુર વિસ્તારમાં પાણી ભરાણા છે। સામાન્ય વરસાદમાં પાણી ભરાતા લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। હાઈવે પર પાણી ભરાતા ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા। લાંબો ટ્રાફિક જામ સર્જાતા વાહન ચાલકો પરેશાન થયા છે। રવિવારનો દિવસ હતો, ધંધા રોજગાર બંધ હતા, પરંતુ સમી સાંજે અનેક અમદાવાદીઓ બહાર નીકળ્યા, પરંતુ હાલાકી ભોગવવાનો વારો આવ્યો। સામાન્ય વરસાદમાં જ દર વર્ષે અમદાવાદના હાલ આવા જ જોવા મળે છે। જોઈ શકાય છે દૂર દૂર સુધી ટ્રાફિક જામ થયો છે, કારણ કે એક તરફ પાણી ભરાણા છે અને પાણી ભરાવાને કારણે રસ્તો બંધ થયો છે। સ્માર્ટ સિટી અમદાવાદમાં જ્યારે પણ વરસાદ પડતો હોય છે ત્યારે જળબંબાકાર થતું હોય છે અને આ દ્રશ્ય અમદાવાદ શહેરના નારોલ વિસ્તારના નેશનલ હાઈવે નંબર 8ના છે કે જ્યાંથી વાહન પસાર થવા પણ મુશ્કેલ છે, કારણ કે માત્ર અડધો કલાક વરસાદ પડ્યો છે અને અડધો કલાક વરસેલા વરસાદે આ સમગ્ર વિસ્તારને પાણીમાં ડૂબાડી દીધો છે, જેના કારણે વાહન ચાલકો પોતાના મોંઘાદાટ વાહનોને પાણીમાંથી લઈને નીકળવા માટે મજબૂર બન્યા છે। આ સાથે જ આ પાણી ભરાવાના કારણે ટ્રાફિક જામની સમસ્યા પણ આ વિસ્તારમાં થતી હોય છે, જેના કારણે સ્થાનિકો અનેક વખત કોર્પોરેશનના અધિકારીઓ તેમજ ટ્રાફિક પોલીસને રજૂઆત કરી ચૂક્યા છે, પરંતુ તેનો કોઈ નિવેડો આવતો નથી। આપણી સાથે એક સ્થાનિક છે, તેમની સાથે સીધી વાત કરશું। આ જે પાણી ભરાયા છે, દર વર્ષે અહીંયા આ જ પ્રકારની સ્થિતિઓ છે? એકચ્યુઅલી હા, દર વર્ષનો આને આ એકને એક પ્રોબ્લેમ આ છે પાણી ભરાવાનો। મારું ઘર આ બાજુમાં છે, એક્ઝેક્ટ આ હાઈવેને ટચ છે મારું ઘર। હજી જસ્ટ હું અંદરથી બહાર આવ્યો કામ માટે, અત્યારે રિટર્ન થાઉં છું। ખાલી 10 મિનિટ 15 મિનિટ તમે સમજો ને, ફૂલ વરસાદ આવ્યો અને પાણી આટલી વારમાં ભરાઈ ગયું, અને આનો કોઈ પાણી નિકાલનો કંઈ સોલ્યુશન છે જ નહીં। દર વખતે પાણી આટલું ભરાય જ છે। સાહેબ કેવું છે, કરોડોની વાતો કરે છે, પૈસા ક્યાં જાય તે ખબર નથી। એસીમાં બેસવું છે ખાલી, એકવાર ખરેખર આવી પરિસ્થિતિ જોવે, પોતાની ગાડી અહીંથી નીકાળે એટલે ખબર પડે કે જનતા કેટલી હેરાન થાય છે, પરેશાન થાય છે। રાઈટ। કેમેરા પર્સન મુકેશ પરીખ સાથે પ્રતિક જાદવ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ। અમદાવાદ શહેરમાં વરસેલા વરસાદે શહેરીજનો માટે મુશ્કેલી સર્જી છે। આ દ્રશ્ય અમદાવાદ શહેરના ઈસનપુરથી નારોલ હાઈવે તરફના છે, જેને નેશનલ હાઈવે નંબર 8 પણ કહેવાય છે। નેશનલ હાઈવે નંબર 8 ઉપર પાણી ભરાઈ જવાના કારણે અનેક વાહન ચાલકો ટ્રાફિક જામમાં ફસાયા છે, તેમજ અનેક વાહનો પણ બગડી ચૂક્યા છે, જેના કારણે સ્થાનિકો તેમજ વાહન ચાલકો હેરાન પરેશાન થઈ રહ્યા છે। આ દ્રશ્ય છે બીઆરટીએસ ટ્રેકના, કે જે બીઆરટીએસ ટ્રેકની અંદર પણ પાણી ભરાય છે, જેના કારણે વાહન ચાલકોને આવવું જવું મુશ્કેલ બન્યું છે। આપણી સાથે કેટલાક નાગરિકો છે। તમે કઈ બાજુથી આવતા હતા અને શું સ્થિતિ છે હાલ? ઈસનપુર 4 રસ્તાથી જ આવતો હતો અને 1 કલાકથી વરસાદ ચાલુ છે અને સખત પાણી છે, અને અહીંયા અત્યારે આ વ્હીકલ 2 વ્હીલર 4 વ્હીલર બધું જ વ્યવસ્થિત બંધ થઈ ગયું છે। આ મારું એક્ટિવા પણ અહીંયા આગળ બંધ થઈ ગયેલું છે। ભાવનગરથી સિટી એમથી લઈને નારોલ સુધી ઠેર જગ્યા ઘણું પાણી ભરાયું છે અને 2 કલાકથી સતત વરસાદ ચાલુ છે, અને સરકારની જે કામની પ્રતિક્રિયા છે એ જોઈને એવું લાગતું નથી કે સરકાર કામ કરે છે, કેમ કે ઠેર જગ્યાએ નાલાઓ છે, બધા ખોદાયેલા છે, રોડ ખોદાયેલા છે। यहाँ पानी बहुत भराता है, बराबर 1 कलाक ऐसा हो गया, कलाक यहाँ पानी बहुत भराता है, यानी इसकी कोई व्यवस्था होनी चाहिए। આ દ્રશ્ય નારોલ વિસ્તારના છે કે જ્યાં આગળ બીઆરટીએસ ટ્રેકની અંદર પણ પાણી ભરાઈ ચૂક્યા છે, જેના કારણે આજુબાજુના જે બંને રોડ છે ત્યાં આગળ ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ છે, અને મુખ્ય રોડ ઉપર ઢીચણસમાં પાણી ભરાયા છે, જેના કારણે વાહન ચાલકો તેમજ સ્થાનિકો છે તે હેરાન પરેશાન થઈ રહ્યા છે અને અનેક વાહન ચાલકોના વાહન આ પાણીમાં બગડી રહ્યા છે। કેમેરા પર્સન મુકેશ પરીખ સાથે પ્રતિક જાદવ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ। અમદાવાદમાં સામાન્ય વરસાદમાં પાણી ભરાયા છે। નારોલ વિસ્તારમાં સામાન્ય વરસાદમાં જ પાણી ભરાઈ ગયા છે। વરસાદી પાણી ભરાતા સ્થાનિકોને ભારે હાલાકી, સમસ્યાનું નિરાકરણ લાવવામાં એએમસી તંત્ર નિષ્ફળ રહી છે, એ આ દ્રશ્યો પરથી જોઈ શકાય છે। સામાન્ય વરસાદ વરસ્યો અને આખું અમદાવાદ પાણીથી તરબોળ થયું છે। દર વર્ષે આ જ પ્રકારની એક તરફ ખાડા તો બીજી તરફ પાણી ભરાવો, જેના કારણે રાહદારીઓ, સ્થાનિક લોકો પરેશાની ભોગવવા માટે મજબૂર બન્યા છે।